વેલકમ બેક. સ્વરાજનો જનાદેશ અને મતગણતરી શરૂ થઈ ગઈ છે. સ્ટ્રોંગ રૂમ ખુલી ગયા છે, ત્યારે વડોદરામાં પણ સ્ટ્રોંગ રૂમ ખુલી ગયા છે. વડોદરાથી અમારા સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રારંભ થઈ ગયો છે મતગણતરીનો. ત્યારે માનુ, અત્યારે જે શરૂઆતી વલણ કેવા જઈ રહ્યા છે? સ્ટ્રોંગ રૂમ ખુલી રહ્યા છે, શું હલચલ ત્યાં? અંકુર, સ્ટ્રોંગ રૂમ ખોલી દેવામાં આવ્યા છે. અત્યારે હાલ જે બેલેટ પેપરથી, પોસ્ટલ બેલેટથી જે મતદાન કર્મચારીઓ કર્યું છે એની ગણતરી કરવામાં આવી રહી છે. જ્યાં એ ગણતરી ચાલી રહી છે ત્યાં હજુ ઈવીએમ મતગણતરી કેન્દ્રમાં લાવવામાં નથી આવ્યા, પરંતુ તમામ તૈયારી છે કરી દેવામાં આવી છે. અત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર છે એ પણ અહીંયા પહોંચ્યા છે. પ્રભારી છે લોચનસિંહ સહેરા એ પણ અત્યારે અહીંયા વ્યવસ્થા જોઈ રહ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થા છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, મતગણતરી કેન્દ્રના કલેક્ટર સહિતના અધિકારીઓ છે અહીંયા પહોંચ્યા છે. જે રીતે શરૂઆતની વાત કરીએ તો આપણે વડોદરામાં જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં 6 જગ્યા એટલે કે વોર્ડ 1, 4, 7, 10, 13 અને 16 આની એક સાથે ગણતરી શરૂ કરવામાં આવશે. અત્યારે કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે આખી વ્યવસ્થા જોઈ રહ્યા છે અને થોડી જ વારમાં ગણતરી છે શરૂ કરવામાં આવશે. ઈવીએમનો જે સ્ટ્રોંગ રૂમ છે એ ખોલી દેવામાં આવ્યો છે અને હવે ઈવીએમ અહીંયા લાવી અને એની ગણતરી શરૂ કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. શરૂઆતની જો વાત કરીએ તો બેલેટથી જે ગણતરી થઈ છે એમાં અંદાજિત રીતે વોર્ડ નંબર 1માં 1 બેઠક ઉપર બીજેપી, 3 બેઠક ઉપર કોંગ્રેસને વધારે વોટ મળ્યા છે. વોર્ડ નંબર 4 ની વાત કરીએ તો 3 બેઠક ઉપર બીજેપી અને 1 બેઠક ઉપર કોંગ્રેસને વોટ વધારે મળ્યા છે. કુલ જે આ 6 બેઠકોની પોસ્ટલની ગણતરી શરૂ કરવામાં આવી છે અને એની 13 બેઠકો ઉપર બીજેપી આગળ છે અને 10 બેઠકો ઉપર લોચનસિંહ સહેરા છે જોડાઈ રહ્યા છે એમની સાથે. 9 વાગ્યાથી મતગણતરી ચાલુ થવાની હતી અને આખા રાજ્યમાં 9 વાગ્યાથી મતગણતરી ચાલુ થવાની હતી અને અહીંયા પણ વડોદરામાં પણ 9 વાગે મતગણતરી ચાલુ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને પછી પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થશે પછી ઈવીએમમાં કાઉન્ટિંગ ચાલુ થશે. એટલે અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ છે અને પછી ઈવીએમની વોટ કાઉન્ટિંગ ચાલુ થશે. એટલે એ જે સિસ્ટમ જે દર વખતે હોય છે, જે ચોર્ટ ટેબલ છે એ પ્રમાણે તો ઈવીએમની કાઉન્ટિંગ થશે. અત્યારે જે છે આપણે પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ ચાલુ છે. સો માય ગેસ ઇઝ અરાઉન્ડ 1 થી 2 ને વચ્ચે પરિણામ આવી જશે બધું. યા સો અહીંયા આપને મતદાનના દિવસે પણ વ્યવસ્થાઓ જોઈ હશે. અહીંયા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સારી વ્યવસ્થાઓ મતદાન મથક ઉપર કરવામાં આવેલી હતી અને આજે ગણતરીના દિવસે અહીંયા જે કાઉન્ટિંગ સેન્ટર છે અહીંયા પણ બધી વ્યવસ્થાઓ, અહીંયા સિક્યોરિટીની, ફાયર બ્રિગેડની, પ્લસ આપણે હેલ્થની, કેમ કે આજે ગરમી બહુ છે એટલે હેલ્થની ટીમો, ઓઆરએસ બોલ બધું જ વ્યવસ્થા અહીંયા જે મતકર્મી છે એમના માટે, મીડિયા માટે, સિક્યોરિટી સ્ટાફ માટે, પ્લસ કેન્ડિડેટ અને એમના એજન્ટ છે બધા માટે વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. સો આપને જોયું છે સવારે પણ જયારે અમે આપણે સ્ટ્રોંગ રૂમ્સ ખોલ્યા ત્યારે બધા કેન્ડિડેટની હાજરીમાં જ ખોલવામાં આવેલા હતા. અત્યારે જયારે પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે એ પણ કેન્ડિડેટની હાજરીમાં જ થઈ રહી છે. કેન્ડિડેટ ઇઝ અલાઉડ ઇનસાઇડ, એટલે ત્યાં બેસીને બધી સિસ્ટમ જોઈ શકે અને દરેક રાઉન્ડમાં એમના જે એજન્ટ્સ છે એમને બતાવીને, કાઉન્ટ કરીને એમના સાઇન લઈને જ કેન્ડિડેટના અને બધું પ્રોસેસ કરવામાં આવશે. તો સ્વરાજનું જનાદેશ અને કલોલ, જ્યાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. એક મહત્વપૂર્ણ સમાચાર, સાવલી નગરપાલિકામાં ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો છે. ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર વિજય બન્યા છે. વોર્ડ નંબર 1માં અમરીનબાનુ પઠાણ, કિરણબેન ઠાકોરનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર સાવલી બેઠક પરથી તેઓ લડ્યા હતા. ત્વરિત ખાન પઠાણ, મનીષભાઈ વસાવાનો પણ વિજય થયો છે. એટલે 4 આ ઉમેદવાર સાવલી નગરપાલિકા અને જ્યાં આ ભાજપના 4 ઉમેદવારે વિજય હાંસિલ કર્યો છે. વોર્ડ નંબર 1માંથી આ 4 ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા હતા ભાજપના અને આ 4 ઉમેદવારોએ વિજય હાંસિલ કર્યો છે. અમરીનબાનુ પઠાણ,
કિરણબેન ઠાકોર તેમનો વોર્ડ નંબર 1 માંથી વિજય થયો છે. પરીખાન પઠાણ મનીષભાઈ વસાવાનો પણ વિજય થયો છે. એટલે શરૂઆતી વલણ સ્પષ્ટ થઈ રહ્યું છે. અને આ તરફ સાવલી નગરપાલિકા અને જ્યાં ભાજપના 4 ઉમેદવારનો સ્પષ્ટ વિજય થયો છે. અને વોર્ડ નંબર 1 નું આ પરિણામ સ્પષ્ટ થયું છે સાવલી નગરપાલિકાનું, જેમાં ભાજપના 4 ઉમેદવારો એ વિજય હાસિલ કર્યો છે. અમરીન બાનુ પઠાણ, કિરણબેન ઠાકોર, જેમને ભાજપે ત્યાંથી ઉમેદવાર ઘોષિત કર્યા હતા, તેઓ ત્યાંથી ઇલેક્શન લડ્યા હતા. પરીખાન પઠાણ, મનીષભાઈ વસાવા, તેઓ વોર્ડ નંબર 1 માં ઉભા રાખ્યા હતા અને 4 નો વિજય થયો છે. તો ધીરે ધીરે પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. સ્ટ્રોંગ રૂમ ખુલી ગયા છે. બેલેટ પેપર ઉપરની મતગણતરી શરૂ થઈ ગઈ છે. અને સાવલી નગરપાલિકા, ત્યાં પણ હવે પરિણામો સ્પષ્ટ થતા નજરે પડી રહ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે સાવલી નગરપાલિકાના આ પરિણામો ધીરે ધીરે આવી રહ્યા છે અને વોર્ડ નંબર 1 નું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. એક અન્ય મહત્વના સમાચાર રાજકોટથી. રાજકોટમાં વોર્ડ નંબર 7 માં ભાજપ આગળ ચાલી રહ્યું છે. બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને બેલેટ પેપરની મતગણતરીમાં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું હોય તે રીતે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે વોર્ડ નંબર 7 માં. તો આ તરફ વોર્ડ નંબર 1, 4, 10 અને 13 આ એવા વોર્ડ છે કે જેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો વોર્ડ નંબર 16 એવો છે રાજકોટનો મહાનગરપાલિકાનો કે જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તો રાજકોટમાં વોર્ડ નંબર 7 જેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, પણ આ સામે કોંગ્રેસ પણ એ લડત આપી રહ્યું છે. કોંગ્રેસ પણ વોર્ડ નંબર 16 માં આગળ ચાલી રહી છે. બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત, બેલેટ પેપર પરના શરૂઆત થઈ ગઈ છે અને વોર્ડ નંબર 1, 4, 10, 13 એવા છે કે જેમાં ભાજપ આગળ. એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં વોર્ડ નંબર 15 જ્યાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાનું નિવેદન આવ્યું છે. તો વોર્ડ નંબર 3, 12, 15 અને 18 માં કોંગ્રેસની જીતનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. અને અન્ય વોર્ડમાં ભાજપની પેનલ તૂટશે તેવો વશરામ સાગઠિયાએ પોતાનો મત પ્રગટ કર્યો. મહાનગરપાલિકાની જે ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થવાનું છે. વોર્ડ નંબર 15 છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વસરામભાઈ સાગઠિયા છે ફરી રિપીટ કરવામાં આવ્યા છે. પૂર્વ વિપક્ષી નેતા છે. વસરામભાઈ, શું કહેશો, આ વખતે કેટલી જંગી લીડથી જીતશો? રાજકોટ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં અમે 4 ઉમેદવારો મારા વોર્ડમાંથી, વોર્ડ નંબર 15 માંથી જીત્યા હતા અને સારી બહુમતીથી જીત્યા છે. અમને અમારા વોર્ડ નંબર 15 ની પ્રજા ઉપર વિશ્વાસ છે, મતદારો ઉપર પૂરો, ભાઈઓ બહેનો પર પૂરો સંપૂર્ણ વિશ્વાસ છે. ગત ચૂંટણી કરતા ડબલ વધારે મતથી અમે જીતશું એની અમને ખાતરી અને વિશ્વાસ છે. પ્રવીણ સોરાણી જે અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારબાદ તેઓ ભાજપના સમર્થનમાં ગયા હતા, આની અસર જોવા મળશે તમારા વોર્ડમાં? મને બહુ લાગતું નથી, પરંતુ હવે રિઝલ્ટ આવે ત્યારે કહું. અત્યારે કહું એ વ્યાજબી નથી લાગતું. કોંગ્રેસની કઈ એવી જગ્યા છે જ્યાં બેઠકો આવે એવી શક્યતાઓ છે? વસંતભાઈ, તમારા વોટ તો શ્યોર છે, હાલો બીજા કયા કયા વોટ છે રાજકોટના એવા? વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 16 છે, વોર્ડ નંબર 18 છે, વોર્ડ નંબર 12 માં શક્યતા, વોર્ડ નંબર 2 માં પણ. એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર બોટાદથી. બોટાદમાં મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર થઈ ગયું છે. એ પરિણામ સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય થયો છે. બરવાળા તાલુકા પંચાયત ચોકડી બેઠક ભાજપ ઉમેદવાર ચિરાગ ગડિયલનો વિજય થયો છે. ભાજપના ઉમેદવારે ત્યાંથી વિજય હાંસિલ કર્યો. બોટાદ મતગણતરીનું આ પ્રથમ પરિણામ જાહેર થયું છે. બોટાદમાં પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. સ્ટ્રોંગ રૂમ ખુલી ગયા છે. બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. અને બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક જ્યાં ભાજપે વિજય હાંસિલ કર્યો છે. એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર ફાગવેલ તાલુકા પંચાયતની દનાદરા બેઠક પરથી ભાજપના સોનલબેન પરમારનો વિજય થયો છે. ફાગવેલ તાલુકા પંચાયતના હવે એ પણ પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. દનાદરા બેઠક જે ફાગવેલ તાલુકા પંચાયતમાં આવે છે અને આ દનાદરા બેઠક પરથી ભાજપના સોનલબેન પરમારનો વિજય થયો છે. તો ધીરે ધીરે હવે પરિણામો એક બાદ એક સામે આવી રહ્યા છે. અલગ અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જેના પરિણામો સ્પષ્ટ થતા નજરે પડી રહ્યા છે. અને આ ફાગવેલ તાલુકા પંચાયત જેની દનાદરા બેઠક અને તેના પરથી ભાજપના ઉમેદવારે વિજય હાંસિલ કર્યો છે. સોનલબેન પરમારને અહીંથી ઉભા રાખ્યા હતા ભાજપે અને સોનલબેન પરમારે વિજય હાંસિલ કર્યો છે. તો ધીરે ધીરે પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે અને લગભગ 1 થી 2 વાગ્યામાં તો સ્પષ્ટ થઈ જશે. આ તરફ સાબરકાંઠાથી સમાચાર. સાબરકાંઠામાં હજુ પણ મતગણતરીની શરૂઆત નથી થઈ. હિંમતનગર, વડાલી, વિજયનગર જ્યાં ઈવીએમ નથી ખુલ્યા. તો ઈડર, તલોદ પ્રાંતિજના જિલ્લા પંચાયત બેઠકમાં ઈવીએમ હજુ પણ નથી ખુલ્યા. ત્યારે જોવું રહ્યું કે કારણો શું હોઈ શકે. સાબરકાંઠા અને જ્યાં હજુ પણ મતગણતરીની શરૂઆત નથી થઈ. હિંમતનગર, વડાલી, વિજયનગર જ્યાં ઈવીએમ હજુ નથી ખુલ્યા અને સાથોસાથ હજુ મતગણતરીની શરૂઆત નથી થઈ. ઈડર, તલોદ પ્રાંતિજ જિલ્લા પંચાયત બેઠક ત્યાંના પણ ઈવીએમ હજુ સુધી નથી ખુલ્યા.
તો સાબરકાંઠા અને ત્યાં પણ હજુ મતગણતરીની શરૂઆત નથી થઈ. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર. સંદીપ, સાબરકાંઠામાં હજુ પણ મતગણતરીની શરૂઆત નથી થઈ, કયા કારણોસર? અંકુર, સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની આજે મતગણતરી છે, ત્યારે હજી 9:30 થયા છતાં પણ હજી મતગણતરી કરવામાં નથી આવી. સ્ટોર રૂમમાંથી હજી ઈવીએમ છે તે લઈને જવામાં આવ્યા, જેને લઈને હાલ તંત્રની જે બેજવાબદારી છે તે સામે આવી છે. સ્થાનિક મતદારો અને ટેકેદારો ભારે રોષ છે. ઉમેદવારોને અંદર બોલાવવામાં આવી રહ્યા છે, પણ એક તરફ આ જે તંત્ર છે તે તંત્રની હાલ નિષ્ક્રિયતા સામે આવી છે. 8 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતનો મતદાર ગણતરી છે અને 3 નગરપાલિકાની મતગણતરી યોજાવાની છે, ત્યારે હજી 9:30નો સમય થયો છે. હજી સુધી ઈવીએમ છે તે મતગણતરી સુધી પહોંચ્યા નથી. ઈવીએમ શોરૂમમાં છે. તંત્ર કોની રાહ જોઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે. કોઈ પણ અધિકારીઓ મીડિયાનો કોઈ જવાબ આપી રહ્યા નથી અને જે મીડિયાને જે પ્રશ્ન કરી રહ્યા છે ત્યારે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. એટલે કે હાલ ઈવીએમ મશીન શોરૂમમાં છે અને મતગણતરી અડધો કલાક થયો છતાં પણ હજી કરવામાં નથી આવી. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.